આ દુનિયાના જેટલા લોકો છે, જીવાત્મા છે, એનું દુઃખ દૂર કરવા માટેનો સહેલો ઉપાય બતાવો. ભગવાન કહે છે કે જાઓ સત્યનારાયણની કથા કરો એટલે થઈ જાય. નારદે તરત જ પ્રશ્ન કર્યો, તમે જે વ્રત કરવાનું કહો છો એ વ્રતથી ફાયદો શું? કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈને વ તદ્વ્રતમ. આ વ્રત કરવાનો ફાયદો શું? જો ફાયદો નહીં હોય તો આપણે કઈ નહીં કરીએ. તો મહારાજ તમે જે કહ્યો છો કે મુક્તિ આપનારો ગ્રંથ છે, તો કોઈને મુક્તિ મળી હોય આવો પુરાવો તમારી પાસે ખરો? હા, સાંભળો, એનો પુરાવો પણ તમને દઉં. અને એ સમયે સુત મહાપ્રાણી શૌનક ઋષિઓને આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહે છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. આત્મદેવનો દીકરો ધુંધુકારી, એ ધુંધુકારીને મર્યા પછી પણ ભાગવતે મોક્ષ અપાયો ને એની કથા છે. તમે બધા બહુ સાંભળી છે આ કથાને. તુંગભદ્રા નદીના કિનારે એક બહુ ઉત્તમ શહેર છે અને એ શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ અને ધુંધુલી નામની એની પત્ની રહે છે. આત્મદેવને ત્યાં તમામ વાતનું સુખ છે, પણ ખબર નહીં ક્યાં કર્મના અંતરાયને કરી અને દુઃખ ભોગવતા હશે. એના ઘરે એક દીકરો નથી. એના ઘરે દીકરો નથી એટલું નહીં, પણ એના આંગણામાં બાંધેલી ગાયને પણ વાછડાનો જન્મ થતો નથી. આંગણામાં રહેલા જે વૃક્ષો છે એને ફળ લાગતા નથી. તુલસીનો એક છોડ છે તો તુલસીના છોડને માંજર લાગતા નથી. એક વખતના સમયે આત્મદેવ ખૂબ દુઃખી થયા અને વિચાર કરે છે કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતા લાવ આત્મહત્યા કરીને મૃત્યુ પામી જાવ, મરી જાવ. આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો. કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જાય આત્મદેવ બ્રાહ્મણ. જંગલના માર્ગોમાં જાય છે. જંગલના માર્ગોમાં જઈ અને પોતે આત્મહત્યા કરવા જ્યાં જાય છે ત્યાં એક મહાપુરુષે હાથ પકડ્યો. ભાઈ, કોણ છો તમે? શા માટે આત્મહત્યા કરવા આવ્યા છો? શા માટે તમે આત્મહત્યા કરવા આવ્યા છો? મહારાજ, મને છોડી દો ને, મને આત્મહત્યા કરવા દો. અરે પણ ભાઈ, મનુષ્યને મળેલો અવતાર, ભગવાને જે અવતાર આપ્યો છે બહુ મોંઘા મૂલો છે, અને તમે એને આત્મહત્યા કરીને આમનામ વેડફી નાખશો? તમને ખબર છે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે. આત્મહત્યા કરવી એ મહાન પાપ છે. અરે આત્મહત્યા કરવી નહીં, આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ આ દુનિયાનું મહાન પાપ છે. મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના કરે છે કે જિંદગીમાં ગમે તેવું દુઃખ આવે ને, ગમે તેવો સમય આવે, એ સમયની સામે લડવા માટે ભગવાનને પ્રાર્થના કરજો. સમયની હારે લડવા માટેના વિચારો કરજો. પણ સમયથી થાકી જઈ, એ દુઃખથી થાકી જઈ કોઈ દિવસ આત્મહત્યાના વિચાર ન કરતા. કારણ તમે તો વયા જાશો, તમારો પરિવાર વિખાઈ જશે અને તમારા પરિવારને મોટું કલંક લાગી જશે કે તમારા પરિવારમાંથી એક સભ્યએ આત્મહત્યા કરી હતી. પરિવારને કલંક ન લાગે ને માટે જિંદગીમાં કોઈ દી આત્મહત્યા ન કરશો. શું કામ? એને ભગવાને ધાર્યું હશે તેમ થશે. તમારું નહીં ચાલે એમાં માટે આત્મહત્યાના વિચારો ન કરવા. મહાત્માજી પ્રશ્ન કરે છે તો કહે છે, મહારાજ, હું જ્ઞાતીય બ્રાહ્મણ છું અને મારું નામ આત્મદેવ છે. હું આત્મદેવ બ્રાહ્મણ છું. અરે ભાઈ, દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ છો, બ્રાહ્મણ છો અને આત્મદેવ નામ અને આત્મહત્યા કરવા શું દુઃખ આવ્યું આવું બધું? મહારાજ, મારે ત્યાં દીકરો નથી. દીકરા વગરનું જીવન શું જીવવું? દીકરા વગરનું જીવન સાવ નકામું છે. મહાપુરુષ કહે છે, ભાઈ, આ દીકરો નથી તો તમારા ઉપર ભગવાનની કૃપા સમજો. કારણ આ દુનિયામાં નથી ને જેને દીકરા નથી એ તમારા જેવા પતિ પત્ની રડે છે, અને જેને 4 દીકરાઓ છે એ મા બાપે માથે ઓઢીને રડે છે. કારણ જેને નથી એટલે એનું દુઃખ છે, અને જેને છે એને હાચવતા નથી એટલે એનું દુઃખ છે.
પણ આ ભાગવતની કથાઓને સાંભળી અને સમાજમાં સુધારાઓ આવે. હા, એક વાત ચોક્કસ તમને કહું, હું તમને કોઈને વૈરાગ્ય લગાડવા નથી આવ્યો. તમે લોકો આમ જરાય ઉપાધિ ન કરતા હું તમને સાધુ બનાવી દઈશ, ઘર છોડાવી દઈશ. ના, મારે તમને ઘર નથી છોડાવવું, મારે તમને સાધુ નથી બનાવવા, મારે તમને સીધા બનાવવા છે સાહેબ, મારે તમને સીધા બનાવવા છે ખાલી. ઘણા લોકો એમ કે સુખી થવું હોય તો સાધુ થઈ જવાય. એલા ભાઈ, સાધુ થવા કરતા સીધો થઈ જા, જીવનના બધા સુખ મળી જશે. સાધુ થવું નથી જરૂરી, સીધું થવું જરૂરી છે. માટે ભાઈ, દીકરા વગરના રડે છે ને દીકરા વાળા રડે છે. પણ આ સમયે આત્મદેવ કહે છે, મહારાજ તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી, એટલે તમને શું ખબર હોય દીકરાનું શું દુઃખ હોય? દીકરો ન હોય તો પુંગ નામના નરકમાંથી તારે કોણ? પિંડદાન કરે કોણ? વાતે સાચી છે, દીકરો ન હોય તો પિંડદાન કોણ કરે? આ બાજુ પિંડદાનની પદ્ધતિ છે? કોઈ મરી જાય તો એની વાહે પિંડ પધરાવાના છે ને? આ તો વાંધો નહીં. હું શાસ્ત્રથી વિરુદ્ધ નથી જતો સાહેબ, પણ કેટલા લોકો માંડો છો કે દીકરો પિંડદાન કરે અને આપણને મુક્તિ મળી જાય? જરા હાથ જો કરો. જેને ભરોસો છે કે મારો છોકરો મારી વાહે ઉત્તર ક્રિયા પાણી ઢોળ કરાવશે એટલે મને મુક્તિ મળશે, આવા હાથ જો કરો. એક, બસ આખી સભામાંથી બે. બીજા બધા તો તમારી વાહે તમારો દીકરો પિંડદાન નહીં કરતા હાલશે ને? પિંડદાન તો ભગવાન રામને કરવું પડ્યું તો આપણે તો શું કાળા માથાના મનુષ્ય છે? પિંડદાન તો કરવું જ પડશે. દીકરો પિંડદાન કરશે, પણ ઈ પિંડથી મુક્તિ તો મળશે જો તમે કંઈક સારા કામ કરીને ગયા હશો તો. એકલા હાથે તાળી નહીં પડે, તમારે થોડુંક તમારું કંઈક કરતું જવું પડશે. પણ હું મારી વ્યાસપીઠથી ચોક્કસપણે કહીશ કે દીકરો પિંડદાન કરે ન કરે એની આપણને કોઈ જાતની ખબર નથી સાહેબ. કરશે કે નહીં કરે, આવનારો સમય શું હોય કોને ખબર. પણ તમને ભગવાને આ પંચમહાભૂતનો એક પિંડ આપ્યો છે ને, આ પિંડ તમે તમારી જાતે ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને જાઓ. પછી દીકરા પિંડદાન કરે તોય ભલે, ન કરે તોય ભલે, તમે તમારી જાતે પિંડદાન કરો. પણ આપણે તો દીકરા પિંડદાન કરીને રાહતા હોય. અરે ભાઈ, દીકરો નથી એ તો તારા માટે ભાગ્યની વાત છે, પણ જ્યારે દીકરાનું ઘેલું લાગ્યું છે ને, ભૂત સવાર થઈ ગયું માથા ઉપર, આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા અને અંતે પેલા મહાપુરુષ કહે છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એક ફળ તોડીને આપ્યું, કીધું લ્યો તમારી પત્નીને ખવડાવજો એટલે તમારે ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીના હાથમાં ફળ આપ્યું અને પોતે નીકળી ગયા. આ સમયે પત્ની અને બહેનપણી બે બેઠા છે, વાતો કરે છે. ધુંધુલી વિચાર કરે છે હું શું કરું, આને ખાવ ન ખાવ? કારણ કે ધુંધુલીનો એક અર્થ છે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ. ન કરવાના વિચારો કરે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ, એટલે ધુંધુલી. ફળ હાથમાં લઈ લીધું એટલે નથી વિચાર કરે છે ખાવ ન ખાવ. ખાઈશ તો હું ગર્ભવતી બનીશ અને જો મારે બાળક જન્મશે તો મારે નહીં કાંઈ ખવાય, નહીં કાંઈ પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં ક્યાંય જવાય. શું કરું? ખાવ ન ખાવ. એની બાજુમાં બહેનપણી બેઠી, એણે કીધું તારે એક કામ કર, આ પ્રસૂતાની વેદના વેઠવી ન હોય તો એક કામ કર, આ ફળ તું ખાવાનું બંધ રાખ, મારા પેટમાં બાળક છે હું તને આપી દઈશ અને તું મને થોડાક પૈસા આપી દેજે એટલે આપણા બેનું હચવાઈ જાય. આ વાત નક્કી થઈ ગઈ. હવે ફળનું શું કરવું? તો કહે છે ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને ધુંધુલીએ પોતાના પતિ આત્મદેવને છેતર્યો છે, હું ગર્ભવતી છું. સ્વાંગ રચે છે, સમય ગયો અને બહેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો. કોઈને ખબર ન પડે એમ બાળકને ધુંધુલીને આપ્યું. ધુંધુલી એને પૈસા આપી દીધા. આત્મદેવને સમાચાર મળ્યા કે દીકરાનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ આનંદ પામ્યા, મારી ઘરે દીકરો આવ્યો, મારી ઘરે બાળક આવ્યું. થોડો સમય વ્યતીત થયો ને તો સંતની પ્રસાદી ક્યારે નિષ્ફળ ન જાય એટલે સંતે આપેલી જે પ્રસાદી હતી એ પ્રસાદીના ફળ રૂપે જે ગાયને પ્રસાદી ખવડાવી ફળ, તો ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસ જેવું, માત્ર કાન છે એ ગાયના કાન જેવા છે.
ધીમે ધીમે સમય વ્યતીત થયો, એક દીકરો ન હતો, એના કરતા 2 દીકરા મળ્યા, એટલે ખૂબ આનંદ પામ્યા છે આત્મદેવ બ્રાહ્મણ. આનંદ તો પામ્યા, સાથે સાથે કહેવાય છે સમયાંતર ગયો, બેયના નામ પડ્યા. ધૂંધુલીનો દીકરો એટલે ધુંધુકારી, અને ગાયના કાન જેવા જેના કાન છે એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ.